હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્ન કહે છે કે બે પદાર્થો છે એ અને બી કે જેની ઉત્સર્જકતા અનુક્રમે છે 0.01 અને 0.81. બંનેની બહારની ક્ષેત્રફળ સપાટીના ક્ષેત્રફળ સરખા છે. સમાન દરથી પાવરનું ઉત્સર્જન થાય છે. બીમાંથી ઉત્સર્જિત મહત્તમ તીવ્રતાને વિકિરણની તરંગલંબાઈ લેમ્બડા બી એમાંથી ઉત્સર્જિત મહત્તમ તીવ્રતાને વિકિરણની તરંગલંબાઈ લેમ્બડા એથી 1 માઇક્રોમીટર જેટલી સ્થાનાંતરિત થયેલી છે. એનું તાપમાન આટલું છે તો બીનું તાપમાન ઓપ્શનમાં દેખાય છે કે બીનું તાપમાન નક્કી કરવાનું છે. બીજો ઓપ્શન છે કે જેમાં લેમ્બડા બી પણ ચેક કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં તો પાવરની વાત કરે છે તો પાવર આપણે સરખાઈ દઈશું. વિકિરણ ઉત્સર્જનનો જે પાવર હોય છે જેનું સૂત્ર સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમ પરથી E ગુણાકારમાં સિગ્મા ગુણાકારમાં એ ટીની 4 ઘાત થાય, જેમાં સિગ્મા અચળ છે, ક્ષેત્રફળ સમાન છે, પાવર પણ સમાન છે. તો બે પદાર્થો માટે હું એવું કહી શકું છું E એ ટી એની 4 ઘાત બરાબર E બી ટી બીની 4 ઘાત. ઉત્સર્જકતા તમને આપેલી છે 0.01 0.81, તો એવું થઈ જશે આના 1/81 E એના છેદમાં E બી કરીએ તો 1/81 બરાબર થઈ જશે ટી બીના છેદમાં ટી એ આખાની 4 ઘાત. અને આના પરથી ખબર પડશે કે ટી બીના છેદમાં ટી એ જવાબ આવશે 1/3, એટલે કે બીનું તાપમાન નક્કી થઈ શકે છે એના તાપમાનથી ત્રીજા ભાગનું છે. હવે એનું તાપમાન તમને આપેલું છે પ્રશ્નમાં 5802, એનું ત્રીજો ભાગ તમે કરશો તો ઓપ્શન એ જવાબ સાચો છે. બીજો ઓપ્શન જે આપણે ચેક કરવાનું છે સી અને ડી ખોટા થઈ જશે. બીજો ઓપ્શન છે કે નહીં ચેક કરીએ. તેમાં જે તરંગલંબાઈની વાત કરે છે તે મહત્તમ તીવ્રતા વખતેની તરંગલંબાઈ, જેમાં એક નિયમ લાગશે જેને કહેવાય છે વિનનો સ્થાનાંતર નિયમ. વિનનો સ્થાનાંતર નિયમ એવું કહે છે કે લેમ્બડા ગુણાકારમાં ટી અચળ રહે. આ વિનનો સ્થાનાંતરનો નિયમ. તો આના માટે કહી શકાય કે લેમ્બડા એ ના છેદમાં લેમ્બડા બી બરાબર થઈ જશે ટી બીના છેદમાં ટી એ, જે આપણે અહીંયા મેળવેલું પણ છે 1/3. સમીકરણ નંબર 1. બીજું પણ તમને કંઈક આપેલું છે કે લેમ્બડા બી એ લેમ્બડા એથી 1 માઇક્રોમીટર જેટલું સ્થાનાંતરિત થયેલ છે, એટલે કે તફાવત 1 માઇક્રોમીટરનો છે. તો આના પરથી એવું લખી શકાશે કે લેમ્બડા બી માઇનસ લેમ્બડા એ બરાબર 1 માઇક્રોમીટર. સમીકરણ 1નો ઉપયોગ કરીએ જેમાં લેમ્બડા બી બરાબર 3 લેમ્બડા એ લખીએ તો 2 લેમ્બડા એ બરાબર 1 માઇક્રોમીટર, અને લેમ્બડા એ આના પરથી નક્કી થશે 0.5 માઇક્રોમીટર. અને સમીકરણ 1માં લેમ્બડા એ મૂકો તો 5 × 15 1.5 માઇક્રોમીટર, એટલે કે બીજો ઓપ્શન પણ સાચો છે. આમ અહીંયા બે ઓપ્શન સાચા છે. થેન્ક યુ.